જય માતાજી। આજે હું બનાવીશ મસાલા કાજુ। તે મેંદાના લોટના। તેમાં 1 કપ મેંદો, મીઠું શેકીને લીધું છે, મીઠું, જીરું, મોણ માટે ઘી અને લોટ બાંધવા માટે પાણી। તો હવે આપણે જીરુંને શેકી લઈએ। જીરું ધીમા ગેસે આપણે શેકી લઈશું। હવે આપણું જીરું શેકાઈ ગયું છે, તેને આપણે વાટી લઈએ। હવે આપણે મેંદા મસાલા કાજુ માટેનો લોટ બાંધી લઈએ। તેના માટે મેંદો લીધો છે, શેકેલા જીરાનો પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું। મીઠું આપણે શેકીને લીધું છે અને ઘીનું મોણ લઈશું। ઘીના બદલે તમે તેલનું મોણ પણ લઈ શકો છો। આ પણ આપણે મુઠ્ઠી ભરતું મોણ કરી લીધું છે। હવે પાણી નાખી અને લોટ બાંધી લઈશું। પાણી થોડું થોડું એડ કરીશું અને લોટ બાંધી લઈએ। હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, તેને કૂણવી અને બાંધી લીધો છે। હવે આપણે તેને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। મસાલા કાજુનો લોટ આપણો સરસ 15 મિનિટ રેસ્ટ આપી અને સરસ થઈ ગયો છે। હવે તેમાંથી આપણે લુઆ કરી લઈશું। આપણે 3 લુઆ કર્યા છે। હવે 3 સરસ મોટી સાઈઝની જાડી રોટલી વણી લઈશું। એક લુઓ લઈ અને તેમાંથી આપણે રોટલી વણી લઈએ। આપણે આટલી જાડી રોટલી વણી છે। હવે તેમાંથી આપણે કાજુના શેપના કાજુ કાપી લઈએ। તેના માટે એક ઢાંકણું લઈ અને આવી રીતે કાજુ કાપી લેવાના। આવી જ રીતે આપણે વણી અને બધા જ કાજુને કાપી લઈશું। પછી તેના માટેનો સરસ આપણે મસાલો બનાવીશું। તો આપણા બધા જ મસાલા કાજુને આપણે કટિંગ કરી લીધા છે। હવે તેને તેલ ગરમ થઈ ગયું છે, તેમાં તળી લઈએ। એકદમ ધીમા ગેસે આપણે તળીશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું। આવી રીતે હલાવતા રહીશું એટલે બધા કાજુ આપણા સરસ છૂટા થઈ જાય અને બધી બાજુથી તળાઈ જાય। આપણા મસાલા કાજુ તળાય છે ત્યાં સુધીમાં તેમાં એડ કરવાનો મસાલો બનાવી લઈએ। તેના માટે મેં 1 ચમચી સંચળ લીધું છે અને 1 ચમચી મરચું પાવડર। બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ। આપણા કાજુ તળાઈ જાય પછી તેના ઉપર આપણે સ્પ્રિંકલ કરીશું। મસાલા કાજુ પણ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, તેને તેલમાંથી કાઢી લઈએ। હવે આપણે કાજુ ઉપર મસાલો સ્પ્રિંકલ કરી લઈએ। જો તમારા બાળકો મરચું ના ખાતા હોય તો તમે ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો। તો તૈયાર છે આપણા મસાલા કાજુ, જોતાં જ ક્રિસ્પી અને કડકડા। તો અમારી આજની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતા।